મારી વાત સાંભળો તમે. હું કહું છું કે આમના કુટુંબના જેટલા રહ્યા ને બધા ઈ અહીંયા જરા પૂજામાં બેવાનું ને એને બધા નાઈ બેહારો અને કુટુંબના બધા પૂજાવા બેહી ગયા બે પેલા પૂરી તો થવાનો વાત કરો યાર. વચમાં બોલીને તમે મને બીજા કુટુંબના સામે બેહારો. ઈ બેહાર છે ત્યાં બધાને પેલા બેહારતો બધાને નથી કે તમ તાડતા તાર બે એટલે પેલ બધાને કહું છું એ ઈ તો કે છે જીના ઈના તાઈને બેરો બીજા બધા આંકો કુટુંબ રાખ્યો બેઓ ઈ તો કઈ રહ્યા છે બતાવ્યો બે આ બેટા જાવ રાતે બિલરા ફટકે બિલા ઈને બિલા એ જાવ હે ના એ કરાવ ઈને કે ઈ ચા ભરાવે વિમાના હાથે કરાઈ રહ્યા હમણાં કાઢ દે તો હું અંદામને આ કરતો જ રહું છું. આવતા રહે સપના બીમને અંદામને ખબર એક પાણીનો કેરો અને ઓલો પાણી બની રહી છે એના કઈ હાઈ 1000 ટીમ 1 ટીબી ટીમ ખાતે 1 ટીબી 1000 ટીબી તો ઓલું થઈ ગયું. ઓલાના પાણી માંગુ હું હેલાવાનો સમજો ને ચા પીને ચા પી પૂજામાં જ વાપરવું પાણી દોસ્તીમાં બાંધી લ્યો દોસ્તીમાં બાંધી લાય જટ ચશ્મો લા તમે ઇન્ના ડાળો તમે ઇન્ના ડાળો તમે હા એ હાથ એકબીજા રાખો બસ આજી બોલો કરો તરાગે એમ ટક બોલો સીધો સીધો હા મહેરબાની શાંતિ હો. આ કોઈ આ દેખાડો ભાનુવાસ રે જે તમારા મિત્રો જે લીલ પડ્યા એનું નામ છગનભાઈ નામ પિતૃ છે ગતિ વિનાશક્તિ સતે ગતિ મોક્ષ પ્રાપ્ત અર્થમ દ્વાર કર્મ નિમિત્તાંગ પ્રથમ દેહ સુધી પ્રાયશ્ચિત કર્મ એવમ એમાંથી શ્રવણમ કર્મ કરી છે પાણી થોડું
કે આ તમારા જે દાદા રહ્યા આપણે એનું નીલ પહેણાવવાનું બરાબર એ પિતૃને મોક્ષ આપવાનો એને ગતિ દેવાનો એના માટે આ બધું તમારું કુટુંબ પરિવાર ભેગું થયું. આજે નીલ પહેણાવે એ કોઈ સામાન્ય કાર્ય નથી. એમાં શંકર અને પાર્વતીનો વિવાહ થાય. શાસ્ત્રમાં એમ કહેવાય કે જે વાછડો હોય એ વેચાતો લેવો પડે, વાછડી વેચાતી લેવી પડે, ખરીદવા પડે. પછી ત્રિશૂળ લાવી એને ગરમ કરી એની જમણી કૂખ એટલે કમર, વાછડાની જમણી કૂખ કમર કરીને સાપવું પડે અને ચક્કર લાવી વાછડીને સાપવું પડે. એ લગ્ન કર્યા પછી એને પાંજરા પોરમાં મૂકી દેવાનું. એટલે એનું આપણે કુટુંબને એનું ગાય દૂધ ખવાય નહીં. એ રમતું મૂકવા પડે જેને કે પાંજરા પોરમાં દાનમાં દેવા પડે. બરાબર છે? એવડો મોટો ખર્ચો આમાં કરવો પડે. એના હિસાબે આપણે શાસ્ત્રમાં આ ડાભડાના રાખીશું ગાયવા. બરાબર? નહીતર હાચા લાવી તો એ હાચા તમારે એને વેચાતા લેવા પડે. શાસ્ત્ર એમ કે બરાબર ત્રિશૂળ છાપવું પડે, ચક્કર છાપવું પડે, જેના કે જમણી. તો તમારા પિતૃ ને આ નીલ પહેરાવાના એના માટે શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું કે કુટુંબ પરિવાર ભેગા થયા હોય બધાને પહેલાં દેહ શુદ્ધિ કરવી પડે કે હાટકમાં બેઠા હોય અને પાપનું પ્રાયશ્ચિત કરવું પડે. કરેલા કર્મ હોય ને એનું પ્રાયશ્ચિત કરવું પડે એને દેહ શુદ્ધિ કહે. શાસ્ત્રમાં એમ કીધું કે દેહ શુદ્ધિ કરવા હાટું નદીએ જવું પડે આખા શરીરે, ગાયનું છાણ, પછી ગૌમૂત્ર ચોરી પડે, વાળાપટ્ટી આખા શરીરે ચોરી ડૂબકી મારવી પડે, 10 વખત નાહવું પડે, આખા શરીરે બસન જોડવી પડે, જવતલવાળું પાણી, બધી ઔષધિવાળું પાણી, બરાબર આંબો પીપળો ને એવું બધું પાણી પલારેલું એ પાણીથી નાહવું પડે, જવતલવાળા પાણીથી નાહવું પડે, પંચામૃતવાળું ચંદનવાળું પાણી. બરાબર? હવે એ કામ કરવા બેવે તો આ આખો દી નદી કિનારે વિધિ થઈ જાય, આખો દી થાય નદી કિનારે. આ કામ થઈ 3 દિવસનું હોય. પહેલેથી ગણપતિ દેહ સુધી થાય, ગણે મંડાય, બીજેથી માંડવો, ત્રીજેથી લગ્ન થાય. પણ આ કલિયુગમાં સમયના અભાવના હિસાબે આ કામ રહ્યું ને એ આ એક દીમાં કરી નાખ્યું. દેહ સુધી ટૂંકમાં કરવી પડે. નદી કિનારે જાય તો મેર આવે નહીં. બરાબર? કોઈને બધું ખાણ ગમતું હોય, ન ગમતું હોય, અત્યારે માણા નડવું નથી, નથી નાહવું પડે. તો શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું કે 3 મોટા પાપ છે. એક દીકરીનું વેચાણ કરવું. આના આગળ આપણે નવો મંગાવી લઈ કે ભાઈ તું નવો દઈ જાય આવડો ફૂલ અને લોઢાનો અને આપણે બનાવ્યો ગાયના ખાણવાળો એટલે આપણે વિધિ પ્રમાણે એના ઉપર ભગવાને ડિઝાઇન મૂકી. પાઘડી જેમ પહેરે ને માણા માથે એ ગાયના પોદરા ઉપર ડિઝાઇન હોય, એમ આતી હોય, આમાં ખબર પડી જાય કે ગાયનો છે એમ એનું પ્રમાણ. એટલા માટે એ પવિત્ર માનવામાં આવ્યું. હવે કલિયુગમાં એવું થઈ ગયું કે ભગવાન હવે સૃષ્ટિનો નાશ કરવા માટે ટૂંક સમયમાં હવે આપણી સૃષ્ટિનો નાશ થવાનો હોય. એટલા માટે દરેક માણસની બુદ્ધિ બગડી ગઈ. ભગવાને શું કીધું કે હું કંઈ નહીં કરું પણ માણસ ખુદ જ વિનાશ તરફ જશે એની બુદ્ધિ. એટલા માટે ગાયને કાઢી અને માણસ હવે કૂતરાને લાવવા માંડ્યા. ઘરે કૂતરા રાખે, કૂતરું અપશુકનિયાર એને ઘરમાં ન રખાય. ધર્મરાજાને સ્વર્ગ મળતું હતું, કૂતરો હારે હારે હતું, કૂતરાનો સંગ થયો તો દ્વારપાળે એને કીધું કે તમે સ્વર્ગમાં નહીં જઈ શકો. કેમ કે કૂતરાનો સંગ થયો. શાસ્ત્રમાં એમ કહેવાનો મતલબ છે કે એક ઘરમાં વારની ભૂંચ, તૂટેલું માટલું, તૂટેલી મૂર્તિ, તૂટેલો ખાટલો, કૂતરું, આવું બધું ઘરમાં ન હોવું એટલે બધી નેગેટિવ વસ્તુ ઘરમાં કરી દે. અત્યારે બૈરા હે ને માથામાંથી વાર ઉતારીને ભૂંચ ઘરમાં નાખે. તૂટેલો ખાટલો. તો આ હાથ છે અહીંયા દેવનો વાસ, અહીંયા ઋષિનો છે, અહીંયા પિતૃનો વાસ, અહીંયા આપણી 71 પેઢી બેઠી હાથ.
આપણે ખરાબ કામ કરીએ. હા. આ હાથમાં ભગવાન આ પીપળું છે. આ બેનો સાંભળો ને ભાઈ, આ કલિયુગનો પ્રભાવ છે. માણસ સાંભળી નથી આપતો. જોયું આ તમને મેં કીધું ને, આ કલિયુગ છે. આ કલિયુગ હોય ને એટલે આવું કરે માણસ. મેં તમને વિનાશ તરફ જાય છે એનું કારણ કે આ બધા આને હે ને એને ગમતું નથી. આ વસ્તુ હા બધું દેખાડો કરે. આ કળિયુગની નિશાની છે કે માણસ વિનાશમાં જાય છે. અત્યારે બોલો ને એને સારું નહીં ગમતું. મોટું હોય તો મોટું શેના માટે છે ભાઈ કે ભગવાન કે આ તમારો કુટુંબ પરિવાર જેના બધાને આત્માને આપણે શુદ્ધ કરી પ્રાયશ્ચિત કર્મ કર્યું બરાબર. તો બધાને ભેગા થઈ અને એનું દાન પણ દેવું પડે. બ્રાહ્મણ ભૂમિનું દાન, વસ્ત્રનું દાન. આ તમે જે કે પેન બધો બેઠા ને કદાચ માળા બાળા પહેરી હોય ને કોનાની તો એ બ્રાહ્મણને દેવી પડે. 2 સુધી કરવા બેઠા હોય ને તો જે પહેર્યું હોય ને આ ધોતી કપડાં ગંજી બની બધું દેવું પડે. ખાડલા બાદલા સ્ત્રીનો શણગાર બ્રાહ્મણને દાનમાં દેવું પડે. આ બધાને આ કુટુંબ એટલે એ નહીં પણ એ વસ્ત્રદાન ભૂમિદાન નિમિત્તના 100, 200, 500 કે 50 એ બધા કુટુંબને અત્યારે આપવાનું દાન. તમે હાથ પગ મોટું થઈને આવો, તમારે જે સુધી કહીને તમારે જે મૂકવું એ મૂકો કંઈ નહીં. અને આ બધાને કહી દીધું ઘડીએ ઘડીએ નહીં સમજી જવા દે. એટલે આમાં 2 સુધી કરી પ્રાયશ્ચિત કર્મ એ નિમિત્તમાં આમાં મૂકવાનું અને આ બધા કુટુંબના મૂકવાનું. ભાઈ જેટલા કરે હાથ પગ મોટું એટલે તમારે પેલા આ સાઈડરા બેઠા એ તો બરોબર જે તમારી હા કુટુંબ પરિવાર બધાને મૂકવું પડે ને. એ સુધી તો કઈ રીતે બધાને મારી વાત છે ને તમારી દાન કર્યો દાન કરાવવા પોડ ગમ કરીને આવ હુકમ હે ઉભો થા અલા ઉભો થા આ વિડિયો બનાય હાલે આમ રાખજે બોલ થઈ ગઈ હાલો જો તમારું 2 સુધી પ્રાયશ્ચિત કર્મ કર્યું. હું તો બ્રાહ્મણ છું એટલે 10-20 રૂપિયામાં હું કઈ ન બોલ્યો બરાબર છે. ફરજિયાત 50-50 રૂપિયાનું કરપ ગાયને નાખી દેજો. 10 નું ન નાખે અહીંયા 10 માં 60 રૂપિયામાં 50 રૂપિયાનો ચારો ગાયને નાખી
બધા ભેગા જ થઈ. તો ના નથી પાડતી. બધાનું 50 મૂકવાનું. એમ લાગે છે. લેવાનું હોય આમ. ગાયને 50 રૂપિયા ફરક નાખી દેતા. દારૂ ફરક નહીં આવે. કારણ કે શાસ્ત્રમાં આપણે ભલામણ આ જીવોની આપણે આપણા માટે વાપરીએ. પછી નાખવું ન નાખવું તમારી મરજી. આપણે કહી દીધું. બરાબર છોકરા બાપ તારે તો બાય બાય બાંધી દેશે. મોટી ચુંદડી આવે તમે ચુંદડી નું કહી રહ્યા તમે તમને પેલા તો કીધું તું કે ટાઈમ નીલ માં બે એકને કહેવાની વાત થઈ હતી.